બધા ઘણા નથી કહેતા એ કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા. કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈએ સ્વર્ગ ભાડ્યું નથી. આ રહ્યું ને એ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. આ મજા કરી લેવાની. આ બધા ભવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ મળ્યો એ શું થાય લો ને કાલની ખબર નથી. ભવની હું ખોડવી હોય ભલા મને. આ ભવમાં હું વાંધો શું ઘટે છે, હું આ કર્મમાં મને નથી ખબર પડતી. અત્યારે તમે જો આ ભક્તિ કરે એવડાય દુખી છે, મલકના બૂસ મારે એવડાય સુખી છે. લો આ હારા કર્મ કહેવાય. આ કોકના ખિસ્સા કાતરી એટલે ગમે એનું પડાવી લે તો એવડાય હિલોળા નથી કરતા. દ આંગણા વેટ્યું હોય 40 લાખની ગાડી લઈને નીકળે, આપણે એમ થાય કે બૂસ માર્યો દીવડો એ છે આટલા હિલોળા ને. હવે આપણા માતાજીના ભગવાનના ગાણા ગઈ રાખી રહ્યા રાગડા તાણી તો મોટરસાયકલમાં ટાયર નાખવાનો વ્યાજ નથી. પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ભરે. અખિલ બ્રહ્માંડના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય, આખો વિશ્વ જેને બનાવ્યું હોય, એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ મારવા વાળાને શું, પણ તમને મને કોઈને નહીં છોડે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. તમે વિચાર તો કરો, એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિંધી નાખતો હોય તો કર્મની ગતિ શું છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉઈ ગયો, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી જગતને ખબર છે. મારા રામ એનો શું કર્મ હતું? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવા જવું પડ્યું છે, એનું શું કર્મ છે? રામાયણ અને મહાભારત છે ને, બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે. ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, આ જોવું હોય તો રામાયણમાં ઉતરો. અને રળેલો ન ખાવું હોય મહાભારતમાં ઉતરો. અને તમે જો મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી ને બધું બરોબર, પણ હવાજ કેવો લાગ્યો? એ કે કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જદી વનમાં ગયો, આમ હાલતો થયો ને, ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું. રામ ના પાડે છે કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. નોખી નોખી માયુના છોકરા હતા. મિત્રો વિચાર કરજો, કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ છે. વિચાર તો કરો ભલામણા. એક માના 2 છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી, ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય. રામાયણ ક્યાં ગઈ? અરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. રામચંદ્ર પરમાત્મા